સાગરના બાપુ હજી તમે હુતા છો તો હું કરું? તો વાડીએ ન જવાનું તમારે? કેમ આજે નથી? તબિયત બરાબર નથી કે હું? ના ના, એવું કાંઈ નથી. આ સાગરને વાડીએ મોકલો છે અને એને મેં બધું કામ આપી દીધું છે. એક કામ કર, પેલા તું અહીં બે જો. આ રહી વાત વાડીની, તો સાગરને વાડીએ મોકલો છે અને દાડિયાને હંધું કામ આપી દીધું છે. દાડિયા એની રીતે બધું કામ પાર પાડી દે અને પાછો સાગર તો ગયો છે. એટલે તું હું કામ વાડીની ઉપાધિ કરશો? આ તો મારે કલાકનો ટાઈમ હતો ને, તે આડો પડ્યો હતો. અરે ભાઈ, છોકરો કહેવાય, આ ભાગ્યા રે, તમારે બધું ધ્યાન રાખવું પડે. અરે પણ સાગરને મેં મોકલ્યો તો જો આવી ગયો. બેટા સમજાય તારી માને. એમ કે તમે અહીંયા બેઠા છો અને વાડીએ નથી જવાનું? વાડીએ તને મોકલ્યો છે ને? હા હવે બાપ મને મોકલ્યો હતો તો પછી હવે બાપુને ભેળું આવવાની શું જરૂર છે? આ દીકરા મોટા થઈ જાય ને પછી બાપની અડધી જવાબદારી ઓછી થઈ જાય. એટલે હવે મારા બાપુને છે ને કઈ ફિકર કરવાની કે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હું વાડીએ હતો, આ કપાસે વીણાય છે ને એ અત્યારે હારામાં હારો જ વીણાય છે. અત્યારે જો એ લોકો જમવા બેઠા ને તો મને થયું કે હું અહીંયા ઘેરે આટો મારી જાઉં અને મારે તમારી હારે થોડી વાત કરવી હતી ને તો એ વાત કરી તો. કાઈ વાંધો નહીં, વાડીએ બધું બરોબર હાલે છે ને? અરે એકદમ બરોબર હાલે છે. આજ તો મને લાગે છે આ બધા મળીને છે ને 10-12 મણ તો કપા વીણી જ નાખશે. હારું, તો હું કહેવા જાતો તો બોલ. બાપુજી, હા મારે તમને એ પૂછવું હતું કે આ સેજલ પિયર ગઈ છે ને આમ વેલી કેમ પાછી આવી ગઈ? બેટા હું તો એ વિચાર કરતો હતો કે એ પિયર ગઈ છે અને પિયર મોકલી હતી તો તરત પાછી આવી ગઈ. એટલે હું તારી માને એ જ પૂછવાનો હતો કે આ સેજલ ને ઘેરે પાછું આવી જવાનું કારણ શું? એના બાપાની ઘેર તો ગઈ હતી. એમ નહીં, એ ગઈ તી તો મને તો એવું લાગે છે એન મમ્મીનો સ્વભાવ છે ને થોડો કડક સ્વભાવ છે, એટલે કદાચ ત્યાંથી કંટાળીને આવતી રહી હોય એવું બને. અરે ના ભાઈ ના બાપ, વાત જાણે એવી નથી. હા કારણ કે બીજું હોય ને એવું લાગે છે. કારણ કે છે ને સેજલ એની ઘેર પહોંચી જ નથી, આ અડધે રસ્તેથી જ પાછી આવી ગઈ. એવું છે? હા હું વાત કરશો? હા શું કહું છું બાપ? સેજલ એના બાપાની ઘેરે નહોતી પહોંચી ને અડધે રસ્તેથી આવી ગઈ. હા પણ તો આવું કરવાનું કારણ શું? હવે હું તમને પૂછું ને તમે મને પૂછો. આ મને ખબર હોત તો તમને અહીંયા પૂછવા શું કામ આવું? ડાયરેક્ટ તમને કહી ન દઉં? પણ બેટા તું જાણી તો લે થોડુંક શું છે. હવે એને હું કામ કહેશો? આ સેજલ ઘેરે તો પાછી આવી ગઈ છે. હા, ઈ ક્યાં છે? તું જ એને જઈને પૂછી લે ને કે બેટા તું કેમ ઘેરે વી આવી? તાર બાપાને ઘેર પોકી થી કે નહોતી પોકી? હું વાંધો આવ્યો? આ છે તે છે, તું જ પૂછી લે ને વહુને. તમારી વાત એ સાચી છે, વાંધો નહીં. ક્યાં વાયદું કરે છે? ક્યાં છે? ના ભાઈ ના, આ ફળિયામાં વાળતી હશે. ફળિયામાં છે ને? હા તો હાલ ને હું જ પૂછી લઉં. અને બેટા તું તે ગામમાં તપાસ કરી લે. આ રીતે પાછી આવી ગઈ છે સેજલ તો કારણ શું છે એ જાણ તો ખરો. આપણે જાણવાની ફરજ આપણી પડે છે ને. નહીં, કાલ હવાર કઈ થયું તો આપણી ઉપર આવે. સારું પણ પેલા મારા બાને તો જાણી લેવા દો. એ હું કે હું નહીં. જો સેજલ હેરખું નહીં કહે ને તો હું ગામમાં જાણવાની કોશિશ કરી અથવા અશોકને મોકલીને એ જાણી લે. વાંધો નહીં, હાલો ને હું જાઉં છું, હું જ પૂછી લઉં. હા સાતું નથી, આ અચાનક થયું તો થયું. હું સેજલ બેટા. હા બા, કઈ કામ હતું? બોલો. સેજલ બેટા, મારે તને વાત કહેવાની હતી. હા બોલો ને. જો બેટા, આજે આમ જો તો હું તારી માં સમાન છું. તું તારા મનની વાત મને નહીં કહેતો તો કોને કહીશ બેટા? હા બા, હું મારા મનની બધી વાત તમને કહી, તમે બોલો ને શું છે? જો બેટા, મારે તને પૂછવું તો ન જાય પણ છતાંય મારાથી રહેવાનું નહીં. સાગરે મને બધી વાત કરી કે તું પિયરે ગઈ તી ને કાંઈક અડધેથી પાછી આવતી રહી ને કેમ, કાંઈ મને કાંઈ સમજાતું નથી બેટા. તારા બાપુએ મને કહેતા હતા કે તું હવે બેટા મેં વાત કરીને પૂછી જો તો તને આપણે કંઈક જાણી શું છે. બેટા કાંઈ તકલીફમાં તો નથી ને? બા આટલી બધી ઉપાધિ ન કરો, હું કહું છું તમને. હા, અશોકભાઈ મને મૂકવા આવતા હતા ને, હા તેથી અમે ગામના પાદરે પોગીસ ગયા હતા અને મારા બાપુના ઘેરે જ જતા હતા. પણ આ રસ્તામાં ઓલો સરપંચનો ભાઈ રાસ છે ને, ઈ હામો મળી ગયો હતો. ઈ નરાધમ છે ને બા,
હું કુંવારી હતી ને તે દુનો મને હેરાન કરે છે અને મારી ઉપર કડવી નજર છે એની. અને જઈ હોય તો એ મારી હારે છેડછાડ કર્યા કરે, અડપલા કર્યા કરે, જ્યાં સાથે એવું ને મારો રસ્તો રોકે. અને તેથી કઈક એવું જ બન્યું કે અમે ગામના પાદરે પહોંચ્યા ને એને રસ્તો રોક્યો. અશોકભાઈ અરે એને તો ઝપાઝપી થઈ ગઈ બા. હું વાત કરીશ બેટા. હા, પણ તોય અમે કાંઈ પણ કરીને ત્યાંથી નીકળી આવ્યા. અશોકભાઈએ એની ઉપર હાથે ઉપાડ્યો અને ધક્કો મારીને પછી અમે નીકળી ગયા. પછી અમે પાછા આવી આવ્યા. અચ્છા, એટલે પછી મારા બાપુને ઘેર ન ગઈ. એમ નહીં બેટા, આટલી હદે વાત વહી ગઈ તો તે મને કેવું જરૂરી ન સમજ્યું બેટા. કાંઈ નહીં તો સાગરની તો વાત કરવી હતી. અને અશોકઈ મને કાંઈ કહેતો નથી. બા તમે ઉપાધિ ન કરો, હવ હારાવાના થાય. આમ તો મારે તમને વાત કરવી જ હતી, પણ હમણાંથી હું હારે હતી ને બા, એટલે એ કાંઈ મને હામું મેળ્યો નતો ને આવું કાંઈ થયું નતું. મને એવું મનમાં નહોતું કે મને પાછો આવું કાંઈ મળશે ને હેરાન કરશે, પણ ત્યાં ગઈ ને આડો ઉતરો અને આવું બધું થયું. જો સેજલ, મારા ઘરની વહુને આંગળી કોઈ ચીંધી જાય કે એની હારે કોઈ જેમ તેમ આવી રીતના વર્તન કરી જાય, એ તો હું આજે નહીં ચલાવી લઉં અને કાલે નહીં ચલાવી લઉં. હું સાગરને વાત કરીશ બેટા, તું કાંઈ ચિંતા ન કરતી. તું રાજી ખુશીથી તારા પિયર જાજે રોકા, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું સાગરને વાત કરીશ ને એટલે આનો રસ્તો જરૂર થઈ જશે બેટા. હા બા, હાસી વાત છે. એમ તો મને ખબર છે કે મારી ઉપર તમને પૂરેપૂરો ભરોસો છે, પણ બસ થોડીક અસકાતી હતી તમને વાત કરતા. નહીં દીકરા, જો ગમે એવી વાત હોય ને, અને તને ખબર છે આપણે એક ખોટું બોલીએ ને તો એની પાછળ 1000 ખોટા બોલવા પડે. નહીં બા, તમારી હારે હું ખોટું બોલવાનું મારે? આ તો જેવી વાત હતી એવી મેં તમને કરી દીધી. તમને મારી ઉપર નો વિશ્વાસ આવતો તમે અશોકભાઈને પૂછી અરે લેશો. ના ના બેટા, એવું નથી. મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. અને તું કઈ મારી વહુ નથી, મારી દીકરી છો, એટલે કાંઈ પણ ચિંતા ન કરતી હો બેટા. હા બા, હાલો હું કામ કરી લઉં. હા હા, કર લે બેટા. અરે સેજલની માં, એ સેજલની માં આવી. હા બોલો, આવી ગયા? આ સેજલ આવી કે નહીં હજી? તારે ના, હજી નથી આવી. હજી ખબર નથી આવી? તારે કોણ જાણે કેમ મોડું થઈ ગયું, ખબર નહીં. હવે આ એને રસ્તામાં મોડું થયું હશે કે એની હાહુએ ના પાડી હશે. એ તો રામ જાણે. હવે હજી પણ નકર અત્યારે તો આવી જવું જોઈએ. તઈ હું હવે એને ખબર નહીં પડતી હોય કાંઈ ને મહાન બાપુ બેન કેટલી ચિંતા થતી હશે. હા, ખબર ના, આપણને ખબર છે કે આજ આવવાની છે. આપણે કાગ ડોળે વાત જોઈને બેઠા, હજી નો આવી આ છોડી. કેણ તો મોકલાવું જોઈએ ને કે ક્યારે આવવાની છે. હા, તમે એક કામ કરો ને, હા અહીંથી કોઈને નોકરને કે કોઈને મોકલો ને કે એના ઘરે જઈને કઈક તપાસ કરે. હજી તો હાંજ સુધી આપણી પાસે ટાઈમ છે ને, આવશે કદાચ ને કઈક ત્યાં ઘરે કામકાજ હશે તો મોડું થયું હશે. હવે એને આવું જ નહોતું કે મોડી આવવાની હતી તો એના ઘરે તો નોકર હતા ને, તો એના ભેગું તો કેણ કેરાવી દેવાય ને. હા, એને ઓલો અશોક ત્યાં નોકરી તો કરે છે, પણ એને કઈ કામ આવી ગયું છે. હજી તો હાંજ ને ઘણી વાર છે, કદાચ વહેલા મોડી નીકળે તો કદાચ હાંજ સુધીમાં પહોંચી જાય. પણ મને તો એવું લાગે છે ને કે આ હે ને એની હાહુએ જ ના પાડી હશે. અરે રે સેજલ ની માં, આમ ખોટે ખોટા જાણ્યા કરવા વગરનું આમ કોઈના ઉપર આરોપ ન નખાય. હવે એને કઈક કામ આવી ગયું હોય તો મોડું થાય. એવું કઈ લખી થોડું દીધું છે કે આપણને કીધું એટલી હવારમાં આવી જ જાય. અત્યારની હાહુ તો તમને ખબર જ છે ને કેવી હોય છે. આ મારી સેજલ છે ને કઈ બોલે એવી છે જ નહીં. હા, એને ક્યાંક દબાવતા ન હોય. અરે ના રે ના, એવું કઈ ન હોય, ખોટું વિચારે તું. અને આવી જાય હાંજ સુધી, હજી તો જો ઘણો દિવસ બાકી છે. કદાચ મોડી નીકળશે ને તોય હાંજ સુધી પહોંચી જાય. મને તો છે ને બપોર રોટલો ગળે ન ઉતરો. આ સોડીની ચિંતામાં એમ થાય છે કે ભૂખે મરી ગઈ. અરે ભાઈ સાહેબ, હજી ઈ કઈ હવે નાની કીકલી નથી, તું આટલી બધી ચિંતા કરે. કીકલી તો નથી તો વાતે તમારી બરાબર છે, પણ હવે માનો જીવ છે ને એમ થોડો રે. માનો જીવ છે તો માનો જીવ તો એક કામ કર્યું તો તું તેડી આવી હોત તો. ઈ વાત હાસી હો. હવે તમે હું કઉ છું, એક કામ કરો ને, અહીંથી કોઈ હોય ને તો એને મોકલાવો ને, કઈક તપાસ કરાવો ને ગામમાં કોઈ જાતું હોય તો, કેમ મોડું થઈ ગયું ને કેમ હજી આવી નથી. કઈક સમાચાર મળે ને તો મારા હૈયે થોડીક ટાઈટક થાય. હા હા ભાઈ, થોડીક ધરપત રાખ. હમણાં હું ગામમાં જાઉં છું ને તો કઈક વાવડ
જોવરાવું છું ભાઈ હું છે હું નહીં, આ કેમ આવી નહીં, નીકળે છે કે નથી નીકળી. હો તું ચિંતા કરીમાં. હવે સારું, તમારે ખાવાનું બાકી છે ને, તો હાલો હું તમને રોટલો કાઢી દઉં, ખાઈ લ્યો થોડું, ખાલો. પણ એક કામ કરીને રોટલો નથી કાંઈ અત્યારે ખાવું, હમણાં કદાચ સેજલ આવી જાય ને તમે બે હારે બાપ દીકરી ખાવું. હો હું ગામમાં જતો હોઉં ને જરીક. હવે બેહો ને થોડીક વાર, મને તો છે ને આમ ગભરામણ જેવું થાય છે અને હક નથી થતું. કીધું તો ખરી રોટલો ગળે ઉતરો નથી. તમે છે ને કઈક ઝડપમાં જે કોઈ વસ્તુ હોય ને એની આ એને મોકલો અને તપાસ કરાવો. અરે ભાઈ સાહેબ તું ખોટી ચિંતા કરે, આ બધી ચિંતા ન કરવાની હોય. એને ત્યાં વાડીએ કેટલા કામ હોય, આપણે તો સમજીને આ ટૂંકી જમીન રહી, એને તો કેવડી જમીન, ત્યાં એની વાડીએ દાળિયા હોય, મજૂરો હોય, આ બધાનું એને જોવાનું હોય. એટલે કદાચ આવવામાં થોડુંક વહેલા મોડું થાય, મોડી નીકળે તો મોડી પોગે. તમારી હંધી એવા થાસી, પણ મને છે ને કે જીવ સોટતો નથી. અને ખબર નહીં આ સવારનું જીવ મુંજાય છે અને ગભરામણ જેવું થાય છે કે કઈ માર સોડી યારે કઈ થયું તો નહીં હોય ને, એની હાહુએ કઈ વધારે કીધું તો નહીં હોય ને. તો અરે રે એટલે તને કેટલી વાર કીધું કે આપણે વેવાયનું આમ જોયા જાણવા વગરનું કઈ એની હાહુ ઉપર આરોપ ન નખાય. સમજતી નથી તું. હવે તમે છે ને હવે ઝડપથી જાઓ અને કઈક હમાસાર મંગાવો. હા તું ચિંતા કરી માં જા, તું અંદર જા, હું જાઉં છું ગામમાં, હમણાં કઈક ભાળ મેળવીને આવું છું. હા અને પાછા તમે રોકાઈ ન જતા, નકર એક તો જીવ મારો આમે મુંજાય છે. હવે વરી પાછા તમે ક્યાંક રોકાઈ ગયા ને તો હું તો મરી જ જાય હંસોડી. હા ભાઈ નહીં રોકાવ, હજી તું પૂછો શું, હમણાં દીકરી આવશે પછી બે હારે જમશું ને પછી હું જાય ખેતરે. હા તમને તો તમારા ભૂખાનું છે, કહું છું મેં ગળે હજી કોડીઓ ઉતાર્યો નથી તો મારે જમવાનું બાકી જ છે. તું બે જાય ને ભેળી તઈને ખાઈ લેવું. હા સારું હાલ હું આવું છું હમણાં. જલ્દી આવશો. કાલ આવ્યો ત્યારે કેટલી ખાખતી હતી, કોક તોડી ગયું લાગે છે. બહુ કરી હો, કેટલું ધ્યાન રાખવું. શોટ હા શું કરે સાહેબ? હા સાગરભાઈ આ જવો આ ને. ક્યારનો તને ગોતું છું, આખા ખેતરમાં ફેંદી મેળ પણ ક્યાંય દેખાણો નહીં. હા પણ જવો ને આ કાલ કેટલી કેરી હતી, હા બધી કોક તોડી ગયું. આ થોડી થોડી નાની નાની હતી એ રહેવા દીધી. તારું ધ્યાન ક્યાં હોય છે? આ તારે ધ્યાન રખાય ને એકેય વસ્તુમાં તારું ધ્યાન જ નથી હોતું. હા ઈ તમારી વાત હાચી, પણ મારે કેટલું ધ્યાન રાખવું. વાડીએ અહીંયા આગળ આંબો ન્યા હોત ને તો હું કઈ ન થવા દઉં. એક કામ કરીએ, અહીંથી છે ને આંબો લેતા જઈએ ન્યા. ભૂલ થઈ ગઈ મારી. અને એક વાત કહેતો તું મને, હા હા તું સેજલ ને મૂકવા એના પિયર ગયો તો અચાનક કેમ સેજલ પાછી ઘેર આવતી રહી? એવું તો હું બેનું રસ્તામાં કે સેજલ એના બાપાના ઘરે ગયા વગર જ પાછી આવી ગઈ. સાગરભાઈ હું તો એને મૂકવા જ ગયો તો. હા તો એ જ તો કહું છું મેં, હું કઈ અંગ્રેજીમાં કીધું તને સમજાય જ ભાષામાં બોલો કે તું એને મૂકવા એના પિયર ગયો તો રસ્તામાંથી તમે બે પાછા કેમ ઘેરે આવ્યા? શું થયું એવું? તો સાગરભાઈ વાત એમ છે ને કે અમે પાદર પૂગી ગયા હતા, પણ અચાનક એવું છું ને કે આ તમારા હારાના ગામના સરપંચ નો ભાઈ છે ને રાજ, હાવ નફટ, ઈ આવી ગયો તો અને પછી છે ને આપણે આગળિયા પૂગી જાવ. હા હા ભાઈ, આમે જો ગામનું પાદર તો આવી જ ગયું. હા હા. અરે પાપી, તું પાછો આવી ગયો અહીંયા? હા હું પાછો આવી ગયો. હે ભાઈ, અને મારો હાથ મૂકી દે. ઘણા દીએ તું છે ને આજ મને દેખાણી છે સેજલ, એટલે આજ તો તને છે ને હું મારી હારે મારી ઘરે લઈ જવાનો છું. કોણ એને? હે મફતિયા તું છો કોણ? આમ જો કાન ખોલીને સાંભળી લેજે, અમારા બેની વશમાં બોલવાની કોશિશ ન કરતો, ન તો આયા ના આયા વધેરી ના ખાય. એ અમારી બેની વશમાં એટલે હું આપણી બેની વશમાં? મોઢું સંભાળીને વાત કરજે. છે ને તારી લલોડી અંદર રાખજે. તને ખબર છે ને હું કોણ છું? આ ગામના સરપંચ નો ભાઈ છું. તો હું એટલે છે થઈ ને ગયું? આ તારી જીભડી કાબુમાં રાખજે. અને એ તું કોણ છો? હું તો આમ ગણ ને તો આમના ઘરનો નોકર છું.
પણ આમ છે ને હું આને બેન માનું છું એટલે કદાચ તું મને કદાચ મારી નાખ ને તોય હું જીવતો અત્યાર સુધી આને તો હાથ નહીં જ અડાડવા દઉં. એમ હા તને ખબર તું કોની સામે બોલસ? અરે તું જી હોય એ વાત જ્યારે બેનની રક્ષાની આવે ને ત્યારે ભલે ગમે એ થઈ જાય. તને કેટલી વાર કીધું કે મારી સામે બોલતા પેલા છે ને હોવાર વિચાર કરજે, કારણ કે આ ગામના સરપંચનો ભાઈ છું. સરપંચનો ભાઈ એટલે સરપંચ જ સમજ. અને તું શું કેશો? આ તારી બેન છે એમ? હાલ આગો જા. આ તારી બેન છે ને ઈ મારા રુદિયાની રાણી છે, રાણી. હું જાઉં દેશ જાઉં દેવું નહીં અડવા દઉં. એકવાર હું બોલ્યો છું ને એય મફતિયા, કેટલી વાર કીધું તને? જો અમારા બેયની વચમાં આવ્યો છો ને તો અહીંયા ધીંગાણા થઈ જાહે અને મને તારું ઢીમ ઢાળી દેતા વાર નહીં લાગે, સમજી ગયો? ભલે જી થઈ થઈ હાલ બેન હાલ. જા, જ્યાં જાવું ને જા. કેટલેક જાય મારી સેજલ રાણી. અરે તું તો છો મારા રુદિયાની રાણી, અને તને જ ન ભરાવું ને મારા ઘરનું પાણી તો મારું નામ રાજ નહીં. વાત કરે છે તું? આ સરપંચ ના ભાઈ રાજની આટલી હિંમત કે ગામની બેન દીકરીઓ ઉપર ખરાબ નજર કરે છે, એમને હેરાન કરે છે. હા હવે છે ને હવે એની ખેર નથી. ભલે ઈ સરપંચ ના હો, નાનો ભાઈ જ કેમ નથી, તો પણ જો એને પાઠ ના ભણાવું ને તો મારું નામે સાગર નહીં. નહીં આમ જો સાગરભાઈ મારી પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી છે ને એને. હે હવે શું? મારી વાત સાંભળો છે ને એમ કઈ ઉતાવળું પગલું નહીં ભરતા હો. ઈ માણસ છે ને હાવ નફટ છે, હાવ નફટ. અરે ગમે એટલો નફટ હોય ને શું થાય? અમે આવા માણાને છે ને સીધી રીતે જેમ સમજાવો ને એમ માથે સડીને તાંડવ કરે. સીધી ભાષા એ લોકોના પલ્લે પડતી જ નથી, એટલા માટે એમને એમની ભાષામાં સમજાવવા પડે. એમ તો કઈ નથી છું ને. હા આ મારા બેન બા એકલા ગયા હોત ને તો ખબર નહીં હું થાત. એટલે હવે હું વાટ્યા રહું. હવે હું વાટ્યા રહું કે સેજલ ઉપર કંઈક થાય પછી હું એની પાસે જાઉં અને પછી એને કંઈક કહું એમ? નહીં નહીં તો જો સાગરભાઈ તમે આમ ઉતાવળા ન બનો. મારી વાત સાંભળો, ઈ છે સરપંચ નો ભાઈ અને હાવ એટલે હાવ છે ને હલકો છે. જો કાક થાહે ને તો આપણે બધા હેરાન થઈ જાવું એટલે કહું છું. અને ઈ ગામમાં તો છે ને એની બહુ ફાઇટ છે પાછી. ગમે એટલી ફાઇટ હોય ને શું ફેર પડે છે? અત્યાર સુધી છે ને એને બીજા બધાને દબાવ્યા છે, પણ હજી કોઈ એની જેવા હારે એનો પલ્લો નહીં પડ્યો હોય. હવે જ્યારે મારી હારે એનો પલ્લો પડશે ને ત્યારે ખબર પડશે કે કેટલી વીએ હો થાય છે. એના મનમાં બહુ ઉષા ખ્યાલો લઈને બેઠો છે ને, પણ તું ઉભો રહે. હવે છે ને એની ખેર નથી. આ જે પણ એને કર્યું છે ને એનો બદલો તો હું લઈને જ રહી. તમ તારે બદલો લેજો, પણ છે ને હું એમ કઉ છું કે ઉતાવળું પગલું નહીં ભરતા એમ. કારણ કે એ તો જોયો ને હું તો બી ગયો તો આ તો ભગવાનની દયા કે હું એને ધક્કો મારી શક્યો અને પછી મારા બેન બાન લઈને હું દોડવા જ મળ્યો. હા એટલે કઉ છું. અને હું શું કહું, તમે છે ને પેલા આ વાત છે ને ઘરે કહેજો હો. હા આ બાને ને બાપુજીને બેને કહેજો, નકર પાછું મને તો છે ને બહુ બીક લાગે છે. તમે ઘરે વાત કરી દેજો. તને મોકલ્યો ને એ જ ખોટું કર્યું ને. ઈટાણે જો હું જેને પિયર મૂકવા ગયો હોત ને તો આ નોબત જ ન આવ્યું, અને જો આ નોબત આવી હોત ને તો એને ત્યાં ફેસલો થઈ ગયો હોત. પણ કઈ વાંધો નહીં. હવે હું છે ને મારી રીતે જોઈ લે કે મારે ઈ રાજનું શું કરવું છે. ના ના પેલા ઘરે હાલો. હાલો સારું હાલ. વિનુભાઈ. હા ભાઈ, આપણા ગામમાં વેડાનું કામ કેટલે પહોંચ્યું છે? લગભગ હવે તૈયારી જ છે. થોડાક દીમાં પૂરું થઈ જાય. જેવું હવેડાનું કામ પતે ને એટલે આપણે આ બાળકોના માટે જે સરકારી સ્કૂલમાં ભોજનની વ્યવસ્થા કરવાની છે ને એ કામ ઉપાડવાનું છે આપણે. બરાબર?
એનું લગભગ વાસણ ને એવું બધું આવી ગયું છે. હા. હવે કોઈ સારો રસોઈયો મળી જાય ને એટલે ઈ ચાલુ કરી દે. અરે રસોઈયો આપણે આ માવજીભાઈ કીધું છે એને વાત કરી છે એ કાલે મળવા આવવાના. એટલે એ નવિરાજ છે એટલે એને મને કીધું કે મને જો સારો પગાર મળે ને તો હું બનાવી દઈશ. હા તે કાંઈ નહીં, બોલાવીને આપણે વાતચીત હા. કરી લઈએ. એટલે તમે તમારી રીતે બધું જોઈ લેજો. હા ભલે. બરાબર. હા ભલે. અને ઓલા રમેશભાઈ ના ઘરના ને દવાખાને લઈ ગયા છે ને સારું છે ને? અને જો હા હા, કાલે જ મેં સમાચાર પૂછ્યા એને સાંજે. હા. દવાખાનેથી આવ્યા હતા ને ઘરના, એ કીધું સારું છે એમ. અને એને જો પૈસા પૈસાની જરૂર હોય ને તો તમે તારે આપજો થોડાક. બરાબર. એ રામ રામ દેવાભાઈ. રામ 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 રામ. આવો આવો કાળુભાઈ બેહો. દેવાભાઈ, હું અહીંયા બેહવા નથી આવ્યો, પણ તમારી હારે જરૂરી વાત કરવા આવ્યો છું. હા તે બોલો ને, એમાં કહેવાની જરૂર શું હોય, કહી દેવાનું હોય. દેવાભાઈ, તમે ગામ ઉપર તો ઘણું ધ્યાન આપો છો. આ ગામની સગવડ અગવડ એની ઉપર ઘણું ધ્યાન આપ્યું છે, પણ તમે તમારા ઘરમાં જ ધ્યાન નથી દઈ શકતા. કાળુભાઈ તમે શું વાત કરો છો? આ આખા ગામની મને ફિકર છે, તમારા ઘરની તો મને હોય જ ને. અને તમે કહેવા શું માંગો છો? દેવાભાઈ, હું તમને જાજુ તો ન કહી શકું, પણ મારે જે કહેવું છે ને એ હવે તમે ધ્યાન દઈને સાંભળો. આ મારા વેવાય છે લાખાભાઈ, તમારા ગામના લાખાભાઈ ની દીકરી સેજલાય રે મારા દીકરાના મેં લગ્ન કરાવ્યા છે. એ તો જાણું છું, હું સારી રીતે જાણું છું. આ બધું તમારે મને શું કહેવાની જરૂર છે? તમે આ તો બધું જાણો છો, પણ હવે હું જે વાત કરું છું ને એનાથી તમે હા અજાણ્યા છો. અને આ વાત સાંભળશો ને એટલે મને લાગે છે કે તમારા પગ એટલી ધરતી ખાઈ જાય. જુઓ કાળુભાઈ, હા છે ને, તમે ગોળ ગોળ વાત કરવાનું રહેવા દો. જે વાત હોય ને એ મુદ્દા ઉપર આવો તો ખબર પડે. વાત તમારી ખરી છે. આજે તમારી ઘરે આ ડાયરો બેઠો છે, છતાં મારે કહેવું ન જાય, પણ હવે કહી દઉં છું કે આ તમારો ભાઈ રાજ એની અવળ સંડાઈ પર ઉતરી આવ્યો છે. તમે શું વાત કરો છો? હા, આ તમારા ગામની દીકરી સેજલ એટલે કે મારા સાગરની વહુ અહીંયા પિયર આટો આવતી હતી, તેને રંજાડે છે એની શેરતી કરે છે. એટલે એ બિચારી સેજલ એના બાપાની ઘરે નથી ગઈ અને અહીંયા આટો આવી છે તે વગડામાંથી પાછી મારી ઘેર આવતી રહી છે. આની તમને કઈ ખબર છે? કાળુભાઈ, તમે શું બોલો છો એની તમને ખબર છે ને? તમે સરપંચના ભાઈની વાત કરી રહ્યા છો. અરે જે પણ બોલો ને એ સમજી વિચારીને બોલજો. સરપંચ, મેં તમને પહેલા જ કીધું હતું કે મારી વાત સાંભળશો ને તો પગની ધરતી ખાઈ જાય. કારણ કે રહી વાત તમારા ભાઈ ની, આ તમારો લાડકો ભાઈ છે રાજ, એને તમે જરાક આમ કંટ્રોલમાં રાખો અને બાંધીને રાખો. છૂટા આખલાની જેમ ગામમાં રખડે છે અને બેનું દીકરી ઉપર નજર બગાડે છે. એની તમને ખબર ન હોય ને તમે ખબર રાખો, નકર તમારી આબરૂ જાહે. એટલે તમને સાવચેત કરવા આવ્યો છું. બસ કાળુભાઈ, બહુ થઈ ગયો. જો આ વાત સાચી હશે ને તો ગામના સરપંચ હોવાના નાતે હું મારા ભાઈને જરૂર સજા આપીશ. પણ જો આ વાત ખોટી નીકળે ને તો ધ્યાન રાખજો, તમને પણ સજા થશે. સરપંચ, મને ખબર હતી કે તમારી પાસે આ જ જવાબ હશે, પણ હું એક દીકરીનો બાપ છું. મારા ઘરમાં તમારા ગામની દીકરી છે, એને હું વહુને પણ દીકરી જ માનું છું. અને મને એની ફિકર થતી હોય ને એટલે તમને કહેવા આવ્યો છું. તમારા ભાઈ ઉપર મેં વાર નથી કર્યો. મારી ફરજ હતી કે પહેલા હું તમને જાણ કરું, એટલે હું તમને કીધું છે. હવે આના યોગ્ય પગલા તમારે લેવાય તો લેજો, નહીં તો પછી હું મારા રીતે મારા રસ્તે હાલે ને પછી મને ન કહેતા કે તમે આ શું કર્યું. જુઓ કાળુભાઈ, હા તમારે પગલા ભરવાની કોઈ જરૂર નથી. આ ગામને મેં મારું પોતાનું જ માન્યું છે. આ ગામમાં ક્યાંય પણ અન્યાય થાય કે કોઈ પણ પાપ કરશે, એ પછી સરપંચનો ભાઈ હોય કે સરપંચના કાકા હોય કે સરપંચના બાપા હોય, પણ સજા બધાને હરખી જ મળે. અને મારા ગામનો નિયમ છે કે જેની સાથે અન્યાય થાય છે ને એનો ન્યાય તો થાય જ છે. જો મારા ભાઈએ ભૂલ કરી છે ને તો હું એને આકરામાં આકરી સજા કરીશ. એટલે તમે હૈયે ધરપત રાખજો, તમારી સાથે પણ કોઈ અન્યાય નહીં થાય. દેવાભાઈ, મને તમારા સ્વભાવની ખબર છે કે તમે છે ને એક નેકદિલ ઇન્સાન છો, એટલે હું તમારી પાસે સીધો આવ્યો છું. એટલે તમારા ભાઈને તમે સમજાવો ને તમે તમારી આબરૂ જળવાઈ રહે, એટલે હું તમને કહું છું. અને હવે હું રજા લઉં છું સરપંચ સાહેબ. મારાથી જો કઈ વધારે પડતું બોલાઈ ગયું હોય તો માફ કરજો. ઠીક છે, તમે જાઓ. જેમ બને એમ જલ્દી આનો નિવેડો હું લાવી દઉં. આશા તો હું એ જ રાખું છું કે જલ્દી એનો નિવાડો લાવો, કારણ કે આ મારી દીકરી સેજલ એના બાપાની ઘરે જઈ નથી શકતી, એનું મને દુઃખ છે. એટલે હું તમને કહું છું, હાલો તઈ. જય શ્રી કૃષ્ણ લાયરાને.
વિનુભાઈ, અટાણે અટાણે રાજને બોલાવો. ક્યાં છે ઈ? એના લીધે આપણા ગામ ઉપર કાળો ડાઘ લાગે ને એ કોઈ દી નહીં હાલે. મારા બાપા મને શીખવાડીને ગયા છે કે બેટા ક્યારે કોઈ હારે અન્યાય ન થવો જોઈએ. આજ કદાચ ભૂલ મારા ભાઈની હશે ને તો એને પણ એવી સજા કરીશ ને કે હાથ જન્મ સુધી ક્યારેય કોઈ બેન દીકરીની છેડતી નહીં કરે. બોલાવો રાજને અત્યારે. હવે શું થાય? મેં તમને કેટલી વાર કીધું કે સેઝલની હાહુ છે ને આ ઈ જ બધું ના પાડતી હશે, પણ તમે સમજતા જ નથી ને. તમને તો બસ એમ જ છે કે એની હાહુ બહુ સારી છે, પણ મને નથી લાગતી એની હાહુ આવી હારી. રામ રામ રેવાય. રામ રામ. આવો આવો આવો, રામ રામ. બેસો બેસો. પાણી લેજો. લાખાભાઈ, ગૌરીબેન, તમને તો એમ જ થતું હશે ને કે હાહરિયા વાળા ગોલા છે મારી દીકરીને આવવા નથી દેતા, પણ આજે હું તમને એનો જ ખુલાસો કરવા આવ્યો છું કે તમે જેવું માનો છો ને એવું કાંઈ નથી. આ તમારી દીકરી સેજલ મેં પિયર મોકલી જ છે, પણ તમારા ગામમાં આવી ને ત્યાં ઓલો તમારા ગામનો નપાવટ, આ તમારા મુખીનો ભાઈ ઓલો રાસ છે ને રખડું, એને એની શેરતી કરી, એને હેરાન કરી, એને ગામમાં ગડવા જ ન દીધી, વગડેથી પાછી વાળી દીધી. શું વાત કરો છો તમે? હા, તમને આ વાતની ખબર નહીં હોય એટલે શું કહેવા આવ્યો છું કે તમારા મનમાં જે છે ને એવું કાંઈ નથી. તમારી દીકરી અમારી દીકરી જ છે, અને એટલે જ અમે કહેતા હતા કે બેટા તું જા તારા પિયર પાસથી આટો મારી આય, પણ આ નપાવટ રાજ છે ને એના કારણે આ ગામમાં પગ નથી મૂકતી. એટલે મારી દીકરી અહીંયા સુધી આવીને પાછી વહી ગઈ? હા, અને એ પણ પેલા રાજના કારણે? હા ભાઈ, હા, એ તો વાંધો છે. શું વાત કરો છો તમે? તો પછી આ વાત સરપંચ સુધી પહોંચાડવી પડશે. ભાઈ, હું તમને એ જ કહું છું, આ વાત સરપંચ સુધી મેં પહોંચાડી દીધી છે. હું સરપંચને ઘરે ઠપકો આપી આવ્યો છું કે તમારા ભાઈને સમજાવો, આ છોટા આખલાની જેમ રખડે છે, ગામની બેનું દીકરીઓની ઇજ્જતની અરે ખેલવાડ કરે છે. અને સરપંચ છે ને, સરપંચ તો બિચારા હારા માણસ છે, પણ એનો ભાઈ નપાવટ છે. સરપંચે શું કીધું મને એ કહો ને. સરપંચે તો કીધું કે હું મારા ભાઈને સમજાવે વારે, પણ મને ન લાગતો ને ભાઈ સુધરે. મારી સોળી બિસાડી કોઈને કહે નહીં શકતી હોય, ના છોકરો આવો આવો હેરાન કરે છે મારી સોળીને. હા બેન, હું તો એ જ કહેવા માંગુ છું. અટાણ સુધી તમને એમ હતું કે ના હાહરિયા વાળા ગોલા છે, એની હાહુ વહમી છે, પણ બેન એવું કાંઈ નથી. હા વેવાય, અત્યાર સુધી તો અમે એવું સમજતા હતા કે એના હાહરી વાળા જ હશે કઈ, એ લોકો જ નહીં મોકલતા હોય કે એની ખોટું ન લગાડતા, પણ આ વાતની અમને જરાય આન્સર નહોતો. બેન, મને તમારી વાતનું જરાય ખોટું નથી લાગ્યું, અને એટલે તો ખુલાસો કરવા તમારા ઘરના આંગણા સુધી હું જાતે આવી ગયો છું. કાંઈ નહીં સેજલની માં, આપણે સરપંચ પાસે જવું પડશે અને સરપંચ બધી વાત કરવી પડશે. હા સેજલના બાપુ, તમારી વાત હાસી છે. ભલે વેવાય જઈએ એવા, પણ આપણે આ ગામમાં રહીએ છીએ ને તો આપણે ફરિયાદ તો કરવી જ પડશે. ક્યાં સુધી હલાવશું આમ? પણ વેવાય, હવે હું આ રાજને નહીં છોડું, હું એના ટાટિયા ખોખરા કરી નાખી. બસ બસ, હવે તમે શાંત થઈ જાઓ. આપણે કોઈ વસ્તુ હાથમાં નથી લેવી, આપણે પેલા સરપંચ હારે વાત તો કરી. હા ભાઈ, બેનની વાત ખરી છે. તમે એક કામ કરો, તમે બે માણસ રૂબરૂ સરપંચને મળી આવવાની. આ તમારા ગામના સરપંચ ભલા માણસ છે, એ જરૂર તમારી ફરિયાદ સાંભળશે. અને હું તો એમ કહું છું, આવી રીતે છે ને કાનૂન હાથમાં ન લ્યો. તમે એમ છે ને ઉગ્રતા થઈને એની પર વાર કરશો ને તમે મુસીબતમાં મુકાઈ જાઓ. એટલે ભાઈ થોડુંક સંયમથી કામ લ્યો. અને બેન, તમે છે ને આ વેવાઈની હારે જાઓ અને સરપંચની ઘરે જઈને વાત કરી આવો. અને આમ જો સરપંચના ઘરે વાત કરશો ને તો પણ હું રાજને નહીં છોડું. હા હા, બધું કરશું, પણ એટલે તમે અત્યારે શાંત થઈ જાઓ, આપણે પછી જોઈ લેશું બધું. હા ભાઈ, હવે મારી ફરજ આ પૂરી થાય છે એટલે હું તમને કહેવા આવ્યો હતો એ કહી ગયો છું, એટલે હવે હું રજા લઉં છું. અને વેવાય, અમે
અમે તમને ખોટા હિંસાતા એના માટે અમને માફ કરજો. બસ બેન, હવે તમે માફી માંગી મન નો શરમાવો. હાલો, જય સીતારામ. જય સીતારામ. જો મારે બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવાની છે એટલે જેમ બને વહેલા કામ પતાવો એમ. હા, વિનુભાઈ આવીને તમને મળી જાય. હા વિનુભાઈ, તમને રાજને બોલાવો મોકલા છે. એકલા કેમ આવ્યા તમે? ક્યાં રહી ગઈ? એ રાત, હા બોલો ની મોટા ભાઈ. હાજો હારો ગામમાં રખડતો છો. આ હું કામ બોલાવ્યો મને? આ વિનુભાઈ ને બોલાવવા મોકલો. મારે હબળ આવવું પડ્યું અહીં. આ મોટા ભાઈ આવી રીતે વાત કરાય? કઈ માન મર્યાદા જેવું છે કે નહીં તારામાં? મોટા ભાઈ તમને ખબર તો છે, ટેમ તો જોવો કયો થયો છે. અટાણે હું કેવો હોઉં સમજી જવાનું. હવે તારે આ સુધરવાનું કઈ લેવાનું છે? આ આખા ગામમાંથી તારી ફરિયાદો આવે છે. આ વારા ઘડીએ હું જાતું કરું છું અને તું કાનમાં કઈ વાત ધરતો નથી એટલે તારા મનમાં સમજશો હું? તમારો ભાઈ બીજું હું રાવ આવી મારી ગામમાંથી પાછી બોલો. જો મારી વાત સાંભળી લે. હા, તું સરપંચનો ભાઈ છો અને મારા પદનો તારે દુરુપયોગ નથી કરવાનો અને ગામની પ્રજાને રંજાડે. એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે પછી તારી કોઈ ફરિયાદ ન આવી જો, એનું ખાસ ધ્યાન રાખજે. અરે મોટા ભાઈ, એવા ગામના માણસો તો આવ્યા કરે. આવે કોઈની ફરિયાદો સાંભળવાની ન હોય. આમ જો આય તબતબાવીને વ્યાતી ના કરી દેવાના હોય આવા. એટલે એનો મતલબ એવો છે કે તારે સુધરવું નથી, આ ગામને સુધારવું. એવું કેવું તારું? જો મારી વાત સાંભળી લે. તારી કોઈ વાત મારે સાંભળવી નથી. આ હું કહું ની સાંભળ. આ દિવસે ને દિવસે આ 1, 2, 5, 10 આ દિવસે ને દિવસે વધતા જાય તારા કેસ બધાય. એટલે છે ને સાનો મનો વાડીમાં ધ્યાન દે અને ગામમાં બેનું દીકરીને રંજાડવાનું બંધ કરી દેજે. વાડીમાં ધ્યાન જ છે. કરક સોડીમાં દેવાઈ જાય છે. એમાં હું ત્યાં સરપંચ નો ભાઈ છું, એટલું તો કરવું જ પડે ને મોટા ભાઈ. નકર આ સરપંચ નો તમારો પાવર મારે શું કામ નો? હાલો કયો મને. એટલે તું સરપંચ નો ભાઈ એટલે મન ફાવે એમ કરવાનું. આ તમારા બાપ દાદા વખતથી આ સરપંચ પર હાર્યો આવે છે. એની કઈક માન મર્યાદા રાખવા. તમારા બાપની ઇજ્જત જોવો તમે. વિનુ કાકા, આ તમે મને નો ઈકવાડો. તમે છે ને અમારા પપ્પાના દોસ્તાર છો અને તમારી જવાનીમાં હું ખેલ તમે ખેલ્યા છે ને, અમે બે ભાઈ હંધા હારકી જાણીએ છીએ. હે હું બોલ્યાનું ભાન છે તને? એ આપણા વડીલ છે અને વડીલ સામે કેમ બોલવું એ ભૂલી ગયો છો? હા, હું તને કહી દઉં છું કે હવે તારી ફરિયાદ આવશે ને, યાદ રાખજે ટાટિયા છે ને ભાંગી નાખે. રામ રામ. રામ રામ. પધારો. એ રામ રામ. સરપંચ, હું અહીંયા ફરિયાદ કરવા આવ્યો છું. હવે આવું ઢીલું ઢીલું હું બોલો છો? ફરિયાદ કરવા આવ્યા છીએ તો આમ આવી રીતે બોલવાનું હોય? આ તમારો ભાઈ રાજ છે ને, મારી છોડીને હેરાન કરે છે. અને આ આજકાલની વાત નથી, ઘણા સમયથી અમે જોઈ છી, પણ બધી વાતને નજરઅંદાજ કરતા હતા. ગામની એકેય છોડી બાકી નથી રાખી. જોઈ લીધું ને? સાંભળી લીધું તે? આ બાપના નામ ઉપર ડાઘ લગાડવા બેઠો છો તું. આ દિવસે ને દિવસે તારી ફરિયાદો વધતી જાય છે. એલા તને કઈ નાક શરમ જેવું નથી? હે ક્યાં આપણા બાપની આબરૂ અને ક્યાં તું? આ તારા લખણ સુધાય. આ તો છે ને અમે તમારા બાપુજીના લીધે નહોતા બોલતા. એમની આબરૂ આ ગામમાં કેવી હતી ને અમે બધા જાણી છીએ. અને એના નામને તમે ઉલાડો છો આવી રીતે. તમે છે ને આમ ઉગ્ર નથી. ઉગ્ર કેમ નો થાવ ભાઈ? મારી છોડીની જિંદગીનો સવાલ છે. બિસાડી હાહરથિયા એ ગામમાં પગ નથી મૂકી શકતી. જો ભાઈ, તમે તમારી દીકરીને ફરકથી તેડી આવો. હવે બીજી વાર આવી ફરિયાદનો મોકો નહીં આપો. અને જો બીજી વાર મારા ભાઈએ એવું કર્યું ને તો હું મારી હાથે જ એને સજા આપી દઉં. અરે પણ સરપંચ, આ લગન પહેલા પણ હેરાન કરતો હતો. હવે તો મારી દીકરીના લગન થઈ ગયા. હવે મારી દીકરી હાહરેથી પિયરિયા આવે ને તો આ રસ્તામાં રોકે છે ને, અરે વન વગડે રોકે છે. અરે મોટા ભાઈ, ખાલી એની જ ફરિયાદ સાંભળશો કે મારું સાંભળશો? આ સેજલના જ્યારે લગ્ન નહોતા છે ને ત્યારે મેં તમને કીધું હતું કે સેજલ છે ને મને પસંદ છે. મારી એની અરે 4 ફેરા ફરવા છે સોરીના. અને તમે એના લગ્ન થયા પરગામ તોય તમે કઈ બોલ્યા નહીં. એટલે સેજલ છે ને આ મારા કાળજીએ કંડારેલી છે, કાળજી. એટલે સેજલ ને તો છે ને હું બોલ્યાનું ભાન છે તને? હા, હું બોલ્યાનું ભાન છે તને? અરે કોઈની છોડી હારે લગ્ન કરવા હોય ને તો એવું લેવલ બનાવવું પડે, એવા લખણ જોઈ.
અને તારા લખણને તને કોઈ છોકરી નો આપે અને કોઈની દીકરીને હાથે કરીને હું કૂવામાં નાખું. તારા લખણની મને પહેલેથી જ ખબર છે. પાછે કરી ગરીબ જેવી છોકરીને આ તારા ખીલે બાંધું એમ? હે, કઈ નાક શરમ જેવું છે કે નહીં? અને એના મા બાપ સામે આવું બોલતા તને શરમ નથી આવતી? મારો ભાઈ શું તો એટલો તો હક મારો બને ને કે જે છોડી ગમતી હોય ને એના ઉપર હાથ મૂકું તો મારી થઈ જાવી જોઈએ. તમારો માર તો છે ને હું સહન કરી લે, પણ આ મારા કાળજે જે ઘા વાગે છે ને અટાણે સેજલ બીજાની થઈ એટલે એનું હું? આમ જો, આ ગામના સરપંચ છે, આ ગામની પ્રજા આપણા બાપની જાગીર નથ કે હાથ મૂકીએ તો આપણી થઈ જાય. મારી વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી કોઈ પણ બેન દીકરીની ફરિયાદ અહીંયા આવી છે ને તો હું ભૂલી જાય કે તું મારો ભાઈ છો. દૂર થઈ જા મારી નજર સામેથી અત્યારે. મારા માથે કાળ ભમે છે અત્યારે. વ્યો જાય અત્યારે. અને સરપંચ, તમને ખબર છે અત્યાર સુધી અમે તો એવું સમજતા હતા કે મારી સોડીના હાહરા વાળા એને ત્રાસ આપે છે, એને અહીંયા આવવા નથી દેતા. અને મારી સોડી કયા કારણથી અહીંયા નથી આવતી ને એની તો અમને અત્યાર સુધી ખબર જ નહોતી. અને અમારા દીકરીના હાહરિયા વાળાને એમ કે એની માં અહીંયા થોડીક વહમી છે એટલે દીકરી ત્યાં જવા નથી માંગતી. જુઓ ભાઈ, હું તમારા બે જણાની માફી માંગુ છું મારા ભાઈ વતી. હવે તમે તમારી દીકરીને હરખેથી તેડી આવો. હવે મારો ભાઈ એના માર્ગમાં ક્યારે નહીં આવે, અને જો એના માર્ગમાં આવશે ને તો મારા હાથે જ તલવારથી એનું માથું વધેરી નાખે. સારું, રામ રામ. રામ રામ. વિનુભાઈ, આ રાજ ઉપર છે ને સાપતી નજર રાખજો. કોઈ બહેન દીકરીને કે ગામની કોઈ પ્રજાને રંજાડે ને આવીને તરત મને જાણ કરજો. હવે જો ફરિયાદ આવીને અસળ કાઢી નાખતા મને વાર નહીં લાગે. જાઓ તમે. સેજલ બેટા. હા બા. હજી તમે કેમ આમ ઉદાસ છો? ના ના, કાંઈ ઉદાસ નથી. હું તો ઘરનું કામ કરતી હતી. જો તમારા સસરાને છે ને મેં બધી વાત કરી દીધી છે હો. અને એ ગામના મુખી આગળ જે આવ્યા અને બધી જ વાત કરી દીધી છે, ઓલા રાજની હરકતની બધી. શું વાત કરો છો? હા, એટલે તારા બાપુએ બધી વાત કરી દીધી ને એટલે મુખે કહી દીધું હવે એ છે ને કોઈ દી હેરાન નહીં કરે. એટલે હવે તમે રાજી ખુશીથી ને પિયર રોકાવો એટલો રોકાયા. હાસી વાત કરો છો તમે? સાગરને આ વાતની ખબર છે? હા, સાગરને ખબર છે. હા, તો હવે હું મારા પિયરમાં જાય. માં, મને નહોતી ખબર કે મારા હાહુ હોત ને મને આટલો સાથ આપી શકે. સાસુ નહીં, માં છું હું, તારી માં. હાસી વાત છે તમારી. અને ગમે ત્યારે કાંઈ પણ પ્રશ્ન હોય ને તો કાંઈ પણ સંકોચ કર્યા વગર તારે માને આવીને કહેવાનું, બરોબર? તમારી વાત હાસી છે. અટાણ સુધી મને એવું થાતું તો હતું કે હું આ વાત કરી દઉં તમને કે સાગરને, પણ મારું મન મૂંઝાતું હતું, જીભ હસકાતી હતી, પગ પાછો પડતો હતો કે હું કાંઈક કે અને તમને ઊંધું લાગશે તો હું કેમ સમજાવે? મારા ચરિત્રનું પ્રમાણ હું તમને કેમ આપાય? હું એકલી પાછી પડી જાય. એટલા માટે હું તમને વાત નહોતી કરી શકતી, પણ મેં તમને વાત કરી તો આ બધી જ મૂંઝવણનો રસ્તો નીકળી ગયો. મન હળવું થઈ ગયું ને દીકરા? હા, બસ હવે રાજી ખુશીથી પિયર રોકાયો અને પિયરનું નામ પડ્યું તો તારું મોઢું કેવું લાઈટમાં આવી ગયું. હાલો હવે રસોઈમાં જાય. બહુ બીક લાગે છે સાગર. એની બીક લાગે છે? હું શું તારી હારે? હા, બીવાની કાંઈ જરૂર નથી. આવવા દે ને. આજે તો હું પણ જોઈ લઉં છું કે કેટલા પાણીમાં છે. હું તારી હારે છું, કઈ નહીં. અરે વાહ સેજલ રાણી વાહ, આજે તો તું આ તારા મનના માણીગરને મેલી અને આ તારા ઘરવાળાને લઈને આવીને. મેં તને કીધું હતું ને કે આ ગામમાં જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તને મારા હાથમાંથી કોઈ છીનવીને નહીં જઈ શકે. એ અઢાર લગીન છે ને કે આ ગામની બેન દીકરીઓને હેરાન કરી છે. હું તારી જાતમાં સમજે છે તું?
આ ગામની બેન દીકરી તારી જાગીર છે કે જે બેન દીકરી આ ગામમાંથી નીકળશે એટલે એની ઉપર તારે નજર ખરાબ કરવાની, એને પોતાની બનાવી લેવાની. જો આ જાણ લગીન છે ને તારી હારે ઘણા લોકો ભટકાણા છે, પણ મારી જેવો કોઈ ભટકાણો નહીં હોય. એટલે મહેરબાની કરીને પ્રેમથી કહું છું કે મારા માર્ગમાંથી હટી જા. જો મારું ભેજું ગયું ને આવ્યો છે તો બે પગ ઉપર, પણ ખાટલો કરીને જવું પડશે. ઈ તો તું હજી મને ઓળખતો નથી ને એટલે હું સ અવાજે બોલસ. બાકી જો ઓળખતો હોત ને તો આ તારી લલોડી છે ને અંદર ને અંદર જ રહેત. અને રહી વાત સેજલ ની તો મને રોકીને બતાય. તું છે ને હજી મને ઓળખતો નહીં. હું છે ને આ ગામના સરપંચ નો ભાઈ છું. તેની ઉપર નજર નાખું ને ત્યાં રાજની થઈ જાય. બસ પડી રાજની થઈ જાય. હા રાજની થઈ જાય. હા હંમેશા હું તારા સાગર તું છે ને જે પણ છો, હું હજી કહું છું જે રસ્તેથી આવ્યો છે ને એ રસ્તે પાછો જતો રહે. અરે તું આ ગામનો જમાય છો ને એટલે અત્યાર સુધી કાંઈ કર્યું નથી, પણ હવે તને નહીં કર. હવે તો તારું ઢીમ ઢાળીને જ રહે. મારું ટીમ ઢાળવું છે તારે? નહીં મેલું તને. મારું ટીમ ઢાળવું છે તારે? નહીં મેલું તને. અશોક ભાઈ હું કર્યું? અશોક તને કોણે કીધું? લાકડી મારવાનું કોણે કીધું હતું અશોક? તમને કાક થઈ જાત તો આ બેન બાને કાક થઈ જાત તો વિવાય આ બહુ ખોટું છું છે અશોક. તે આ રાજને મારી નાખ્યો છે ને એટલે દેવાભાઈ આવશે ને આપણને કોઈને નહીં મૂકે. એની સજા આપણને જ ભોગવવાની રહે. હવે કાળુ બાપા રાજભાઈ ને મેં માર્યા છે ને તો સજાય છે ને હું જ ભોગવાઈ. તમારે છે ને કોઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી, સમજ્યા તમે? હા, અને આમેય તે આ દુનિયામાં મારું કોઈ છે? હા, તમે હતા, તમે મને અત્યાર સુધી હાંસવું હે, પણ કાંઈ વાંધો નહીં. અને આને મારી નાખ્યા ને મને જરી કઈ અફસોસ નથી. હા, આ ઘરની આબરૂ મેં હાચવી છે ને, કઈ નહીં, વાંધો નહીં. હું તમ તારે જેલમાં જઈ આવી. અશોક બેટા તારી લાગણી સમજી શકું છું, પણ આ દેવુભાના સભાને તું ઓળખતો નથી. એના ભાઈને તે માર્યો છે, એના હગા ભાઈને. ઈ આવશે ને એને હું જવાબ દે. દેવાય બહુ આવશે તો ખોટું ખરો. છે. મને રોષે પણ ભરાશે. અશોક પછી તારી હારે કાંઈ આડાવડું થાય ને તો અમે નહીં જોઈ શકે, અને તને જેલમાં જતો અમે નહીં જોઈ શકે. અશોક કાંઈ વાંધો નહીં, હું ભોગવી લઈ કીધું ને. હે, બાકી હું આ ખોવડાની આબરૂ થોડો જવા દઉં. અશોક તું એક અમારા પરિવારનો હિસ્સો જ છે. અરે મૂકી દેવુભાઈ તમે આયા? હા, પણ તમારા લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. હું અહીંયા તમને ઠપકો દેવા ન થાય, પણ તમારી પાસે માફી માંગતો છું. માફી? તમે અમારી માફી માંગો છો? હા, કારણ કે હા માહોલ જે બન્યો છે ને એ તો મારા ભાઈને લીધે બન્યો છે. એટલે માથું તો શરમથી મારું જ ઉગી ગયું છે. ને જો તારે બીવાની જરૂર નથી. તે ભલે મારા ભાઈને મારી નાખ, હું તમારા કોઈ વિરુદ્ધ ફરિયાદ કરવાનો નથી. કહેવાય છે ને કે માણસ જેવા કર્મ કરે ને એવું જ ફળ એને ભોગવવું પડે. મારા ભાઈએ જેવા કર્મ કર્યા છે ને
એવી સજા એને ઈશ્વરે આપી છે. તો મારા ભાઈ વતી હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. અશોક, તારે ગભરાવાની જરૂર નથી. તે મારા ભાઈને મારી નાખ્યો ને એમાં કાંઈ ખોટું નથી કર્યું. આ માણસ જેવા કરમ કરે ને એવી સજા એને મળતી હોય છે. અને આ ઈશ્વરે મારા ભાઈને એના કરેલા કર્મની સજા આપી છે. મારા મા બાપ મરતા મરતા મને કહેતા ગયા હતા કે તારા ભાઈનું જતન કરજે. અને મારા બાપાએ કીધું હતું કે ક્યારે મારી આબરૂ ઉપર કાળો ડાઘ ન લાગે. પણ મારા ભાઈએ મારા બાપની આબરૂને ધૂળમાં મેળવી દીધી. કહેવાય છે ને કે જેનું પેટ ફૂટે ને એના કરમ ફૂટે. અમારા કરમ ફૂટ્યા છે. અશોક, તું છે ને જરા ડર્યા વગર એમને રહેજે. અને હું તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવાનો નથી, એટલે તમારે કોઈને ગભરાવાની જરૂર નથી. આ વાત કરવા જ અહીંયા આવ્યો હતો. જો જે થયું છે ને એમાં બે હાથ જોડીને ફરીવાર માફી માંગુ છું. દેવાભાઈ, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે તો તમારું આ દરિયા જેવું દિલ છે ને એ અમને દેખાડ્યું છે. તમે તમારી ફરજ નિભાવી છે. બરોબર ને ભાઈ? બિલકુલ સાચી વાત કરી. ખરેખર સરપંચ તમે બહુ મહાન છો. બાકી આજે કોઈનો ભાઈ મરી ગયો હોય એનું કેટલું દુઃખ થતું હોય અને આ રીતે માફ તો ન જ કરી શકે. ખરેખર તમે મહાન છો. આશી વાત છે એની. અને મેં તો ને સાહીથી નહોતા માર્યા હોય એને, પણ મને બીક લાગતી હતી કે સાગરભાઈ ને ઈ કાક કરી નાખશે તો. એટલે જાણું છું, બધું જાણું છું. દુઃખ કોનું હોય? જે હારા કર્મ કરીને જાય ને એ મરે તો દુઃખ લાગે, પણ આવા કાળા કામ કરીને જાય ને મરી જાય ને એનું દુઃખ ન લાગે. હારું થયું એ ભલે મરી ગયો, ભલે મરી ગયો. સુરજભાઈ, ભાઈ તમે કોઈ ઉપાધિ નહીં કરતા. હું કોઈ ફરિયાદ નહીં કરું, કોઈ ફરિયાદ નહીં કરું. અશોક, ખુશી તો એ વાતની છે કે તને હવે કોઈ સજા નહીં થાય. અને આ સરપંચનું દિલ બહુ મોટું છે, જેણે તને માફ કરી દીધો. તમારી વાત ખરી છે ભાઈ. અને હું તો એટલું જ કહીશ કે ધન્ય છે તમારા ગામના સરપંચને કે પોતાના ભાઈની હત્યા થઈ ગઈ ને છતાં એને કેટલું મોટું મન રાખી અને માફ કરી દીધો. ખરેખર ધન્ય છે.